जय स्वामिनारायण विद्यार्थी मित्रों, સહજાનંદ વિદ્યાલય તરફથી જે ઓનલાઈન શિક્ષણ ચાલે છે તેમાં આપનું સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે એકમ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેમાં આપણે ચોથી પૃષ્ઠગણના કલીલ કે જેની અંદર એના ગુણધર્મો વિશે વાત કરીએ છીએ। તો એ ગુણધર્મોની અંદર આજે આપણે કલીલ કણોના વીજભાર વિશે વાત કરીશું। કલીલ કણોના વીજભાર વિશે। તો કલીલ કણો હંમેશા વીજભાર ધરાવે છે। આપેલા કલીલ દ્રાવણમાં બધા જ કણો પર એક સરખો વીજભાર હોય છે। જે પણ કલીલ દ્રાવણ હોય એની અંદર જે બધા કણો હોય એ કલીલમય કણો એક સરખો વીજભાર ધરાવે છે અને ધન અથવા ઋણ હોઈ શકે છે। તો સ્વાભાવિક રીતે ખબર છે કે વીજભાર ધન હોય અથવા ઋણ હોઈ શકે છે। કેટલાક અસામાન્ય સોલ તેમના કણો પરના વીજભાર નીચે કોષ્ટકમાં આપ્યા છે। જેમ કે ધનભારિતની વાત કરીએ તો ધનભારિત કલીલ કણોના સોલમાં કેવા ધનભારિત હોય, તો એ ધનભારિતની અંદર જળયુક્ત એટલે હાઇડ્રેટેડ ધાત્વિય ઓક્સાઇડ જેવા કે Al2O3 into XH2O, CrO3 into XH2, Fe2O3 into XH2। ધ્યાન રાખજો, MCQમાં પૂછાઈ શકે છે। તેમજ બેઝિક ડાયસ્ટફ એટલે બેઝિક રંગક। તો બેઝિક રંગકમાં કોણ? મિથિલિન બ્લુ સોલ, હિમોગ્લોબિન લોહી, તેમજ અન્ય કેટલોક ઓક્સાઇડ હાઇડ્રેટ એટલે જળયુક્ત ન હોય તેવો TiO2નો સોલ। તો આ બધા કેવા પ્રકારના આપણે વાત કરી હતી? ધનભારિત હોય તેવા, બરાબર। હવે ઋણભારિત હોય તેવાની વાત કરીએ તો ઋણભારિત હોય એવામાં કેટલીક ધાતુઓ જેમ કે કોપર, સિલ્વર, ગોલ્ડ, આ બધી ધાતુઓ, તેમજ ધાત્વિય સલ્ફાઇડમાં જેવા કે આર્સેનિક સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, As2S3, Sb2S3, CdS વગેરે ધાત્વિય સલ્ફાઇડના સોલ। એસિડ ડાયસ્ટફ એટલે કે એસિડ રંગક જેવા કે ઇયોસિન, કોંગો રેડ સોલ। આ ઉપરાંત અન્યમાં સ્ટાર્ચ, ગુંદર, જિલેટિન, માટી, ચારકોલ વગેરેનો સમાવેશ થાય છે। તો આ કેવા પ્રકારના હતા? ઋણભારિત હોય તેવા કલીલ સોલ, બરાબર। તો આગળ વાત કરીએ। આ કલીલ કણો પર સમાન અને સરખા વીજભારની હાજરી એક કલીલમય દ્રાવણની સ્થાયીતા માટે મોટે ભાગે જવાબદાર છે। શું વાત થઈ? કે આજે કલીલ કણો પર સમાન અને સરખા વીજભારની હાજરી, કલીલ કણો છે એ કલીલ કણો પર સમાન અને સરખા વીજભારની હાજરી એ કલીલ કણોની
સ્થાયીતા માટે જવાબદાર છે, કારણ કે વીજભારિત કણો જે સમાન ભારવાળા હોય તેમની વચ્ચે અપાકર્ષીય બળો જ્યારે તેઓ એકબીજાની નજીક આવે ત્યારે તેમને સમ્મિલિત અથવા સમુચિત થતાં રોકે છે, એટલે ભેગા થતાં રોકે. એટલે અહીંયા કેવું કે સમાન વીજભારો ધરાવતા હોય તો સમાન વીજભારોને કારણે એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાને કારણે એકબીજાથી કેવા થાય? દૂર જાય. એ દૂર જવાને કારણે એકબીજાથી નજીક ના આવી શકે, એટલે સમુચિત થઈ અને તેઓ અસ્થાયી બનતા નથી. બરાબર. આપણે આગળ પણ વાત કરી કે જો ખલીલ કણો ભેગા થાય અને સમુચિત બને તે કેવો બની ગયો? કહેવાય અસ્થાયી. જેટલા એકબીજાથી દૂર રહે એટલો સ્થાયી. એટલે એવું અહીંયા થાય છે. બરાબર, ખાસ ધ્યાન આપજો. તો આગળ વાત કરીએ. હવે સોલ કણો પરનો વીજભાર એક અથવા વધુ કારણોને લીધે હોય છે. આજે સોલ ઉપરનો જે વીજભાર હોય છે એ વીજભાર એક અથવા વધુ કારણોને લીધે હોય છે. જેમ કે ધાતુઓ હોય, એ ધાતુઓમાં વિદ્યુતીય વિસર્જન દરમિયાન, હવે આપણે આગળ પેલું ઇલેક્ટ્રોન વિક્ષેપણ જે વાત કરી ગયા હતા 11મા ધોરણમાં, એવું અહીંયા વિદ્યુતીય વિસર્જન દરમિયાન સોલ જે હોય એ સોલના કણો ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે. પછી દ્રાવણોમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ અને તેમજ ત્રીજું વિદ્યુતીય દ્વિસ્તરના સૂત્રણ એટલે કે નિર્માણને લીધે હોય છે. આ જે વીજભાર છે એ સાને લીધે કીધું? એક ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન ઇલેક્ટ્રોનનું ગ્રહણ, બીજું દ્રાવણોમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ, પછી વિદ્યુતીય દ્વિસ્તરનું નિર્માણ. તો સોલના કણો પર ઉદ્ભવતો વીજભાર આયનોના પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા નીચે મુજબ સમજી શકાય. જય ગુરુ મહારાજ. સોલના કણો ધનમય અથવા ઋણમય આયનો વડે, સોલના જે કણો હોય છે એ ધનમય અથવા ઋણમય આયનો વડે પસંદગીકારક અધિશોષણને કારણે ધનભાર અથવા ઋણભાર પ્રાપ્ત કરે છે. જો બે કે વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય, બે કે તેથી વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય તો ખલીલમય કણોના સમાન આયનોનું સમાન આયનોનું પસંદગી અધિશોષણ સામાન્ય રીતે થાય છે. તે નીચેના ઉદાહરણો લઈને સમજાવી શકાય છે. તો એ આપણે જરા સમજીએ. તો જ્યારે સિલ્વર નાઇટ્રેટનું અતિમંદ દ્રાવણ હોય એમાં પોટેશિયમ આયોડાઇડના અતિમંદ દ્રાવણમાં ઉમેરવામાં આવે, એટલે AgNO3નું દ્રાવણ KIના દ્રાવણમાં ઉમેરવામાં આવે. બરાબર. તો આ રીતે આપણે સમજી શકાય કે
આ રીતે આ જે દ્રાવણ છે એ KIનું દ્રાવણ છે. એની અંદર આપણે શાનું તો કે AgNO3 દ્રાવણ ઉમેરીએ. બરાબર. તો અહીંયા કોના Ag પ્લસ આયન અને I માઇનસ આયન વચ્ચે આકર્ષણ થઈ અને અંદર AgI ના અવક્ષેપ મળશે. શાના AgIના અવક્ષેપ મળે છે. બરાબર. એટલે અહીંયા ઉલ્લેખ કરેલો છે કે જ્યારે સિલ્વર નાઇટ્રેટનું અતિમંદ દ્રાવણ KIના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે AgIના અવક્ષેપ મળે. હવે એ અવક્ષેપ પરિક્ષેપણ માધ્યમમાંથી એ જે અવક્ષેપ છે એ શું કરશે? પરિક્ષેપણ માધ્યમમાંથી આયોડાઇડ આયનનું અધિશોષણ કરે છે અને ઋણભારિત કલિલમય દ્રાવણમાં પરિણામે છે. એટલે અહીંયા કેવું થશે? હવે આ AgIનો જે અવક્ષેપ આની અંદર મળ્યા એ શું કરશે કે આ જે પરિક્ષેપણ માધ્યમ છે એ પરિક્ષેપણ માધ્યમમાંથી કેવા I માઇનસ આયનને આકર્ષે. એટલે આનું આખાનું એક ઋણભાર્ય કલિલ સોલ કયો AgI/I માઇનસ એવો ઋણભારિત કલિલ સોલ મળે છે. બરાબર. હવે જો આનાથી ઊંધું કરીએ કે પાત્રની અંદર AgNO3 દ્રાવણ હોય અને એની અંદર KI ઉમેરીએ. શું ઉમેરીએ? KI. તો અહીંયા પણ કયા AgIના અવક્ષેપ મળશે. AgI છે એના અવક્ષેપ મળશે ફરીથી. પણ હવે આ જે અવક્ષેપ છે એ આ પરિક્ષેપણ માધ્યમ AgNO3ના દ્રાવણમાંથી કયા આયનને તો કે Ag પ્લસ આયનને આકર્ષિત કરે. એટલે થયું ને AgIના અવક્ષેપમાં Ag એ સમાન આયન થયું. આગળના ઉદાહરણમાં AgIના અવક્ષેપમાં I માઇનસનું શોષણ થયું, તેમાં I માઇનસ સરખા થયા. તો અહીંયા Ag પ્લસનું અધિશોષણ થવાને કારણે અહીંયા કયા ટાઈપના AgI/Ag પ્લસ તો ધનભારિત રીતના કલિલ સોલ મળશે. આવો ધનભારિત રીતે કલિલ સોલ મળે છે. તો આગળ વાત કરીએ બીજા ઉદાહરણમાં. જો FeCl3 જ્યાં કીધું હતું હમણાં આગળ ફરીથી KIના દ્રાવણને AgNO3 દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ધનભારિત સોલ પરિણામે છે. કારણ પરિક્ષેપણ માધ્યમમાંથી કોનું Ag પ્લસ આયનનું અધિશોષણ થાય છે. હવે બીજા ઉદાહરણમાં વાત કરીએ કે જો FeCl3ને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે તો જળયુક્ત ફેરિક ઓક્સાઇડનો ધનભારિત સોલ મળે છે. બરાબર. જળયુક્ત ફેરિક ઓક્સાઇડ છે એનો ધનભારિત સોલ મળે છે. એટલે શું થાય કે ગરમ પાણીની અંદર Fe+3 એ પહેલાં O-2 સાથે આકર્ષાઈ Fe2O3ના અવક્ષેપ બનશે. એ અવક્ષેપ એ દ્રાવણમાંથી Fe+3ને આકર્ષિત કરશે. એટલે Fe+3ને આકર્ષિત કરવાથી કેવા પ્રકારનું અહીંયા કર્યું કે Fe2O3 × XH2O/Fe+3નો એવો
ધનભારિત કલિસોલ મળશે। જો Fe+3 આયનના અધિશોષણને કારણે હોય છે, બરાબર। એનું ઊંધું કે જો FeCl3 ને NaOH ના દ્રાવણ ઉમેરવામાં આવે તો ઋણભારિત સોલ મળે છે। શું મળે છે? ઋણભારિત સોલ મળે છે। એટલે અહીંયા શું થશે કે FeCl3 ને NaOH ઉમેરીશું એટલે અહીંયા Fe+3 અને O-2 વચ્ચે આકર્ષણ થઈ Fe2O3 × એને બીજી રીતે FeOH થ્રાઇસ પણ કહી દઈશું, એનો કલિસોલ મળે। તો FeOH થ્રાઇસના રૂપમાં મળે તો સમાન આયન OH- થશે। એ OH- અધિશોષણને કારણે આપણે ઋણભારિત રૂપે કયો તો કે Fe2O3 × XH2O/OH- નો ઋણભારિત કલિસોલ મળે છે। કેવો? ઋણભારિત, બરાબર। હવે ઉપર દર્શાવ્યા પ્રમાણે કે કલિલમય કણની સપાટી પર ધન અથવા ઋણ ભારની પસંદયુક્ત અધિશોષણને કારણે મળે છે। આ સ્તર માધ્યમમાંથી વિરોધી આયનને આકર્ષે અને બીજું સ્તર રચે છે। એટલે અહીંયા કેવું થશે કે આ રીતનું અહીંયા જે તમને દર્શાવ્યું છે આ એ AgIનું અવક્ષેપ મળ્યું, ઋણ આયન I- અધિશોષણ થયું, બરાબર। આટલું ઋણ આયનો I- અધિશોષણ થયું એટલે એવો ઋણભારિત કલિસોલ મળ્યો। ઓકે, હવે આગળ વાત કરીએ એમાં કે અંદર શું કહે છે કે ઋણભાર પસંદગીયુક્ત અધિશોષણને કારણે મળે છે, ધન કે ઋણ। તો આ સ્તર માધ્યમમાંથી વિરોધી આયનને આકર્ષે, એટલે આ જે સ્તર બન્યું છે એ સ્તર શું કરે છે તો કે માધ્યમમાંથી વિરોધી આયનને આકર્ષે છે અને બીજું સ્તર રચે છે, જેમ કે AgI/I- નું જે સ્તર છે તો એ કેવા તો કે K+ આયનને આકર્ષે, બધા K+ આયનોને, બરાબર। એ K+ આયનને આકર્ષે। તો એ જ રીતે AgI/Ag+ નું જે ઋણભારિત કલિસોલ હોય તો એ માધ્યમમાંથી કોને I- આયનને આકર્ષે છે। તો આને પરિણામે આવું બીજું સ્તર રચાય છે, જે અહીં આપણે આ દર્શાવ્યા, આ બીજું સ્તર બને જે તટસ્થ થઈ જાય, બરાબર। તો આ કલિલમય કણોની આસપાસ બંને એકબીજાના વિરોધી સ્તરના સંયોગીકરણને કેવું તો કે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય। હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય છે। આધુનિક ખ્યાલો પ્રમાણે આયનોનું પ્રથમ સ્તર સખત રીતે ધારણ કરાયેલ છે, બરાબર, અને તેને સ્થિર સ્તર કહે છે। તો કઈ રીતે? અહીંયા બરાબર ધ્યાન આપજો। આ આખો જે બ્લુ કલરથી દર્શાવેલો જે છે એ અત્યારે શું થયું કહેવાય? ઋણભારિત। પછી એની સાથે K+ જોડાયો એટલે ઋણભારિત સ્તર, અને બીજો કયો હતો? K+ નો ધનભારિત સ્તર। એ બેનું સંયોગીકરણ થયું એટલે ધનભાર ઋણભાર સ્તરના સંયોગીકરણથી કેવું બને? સખત બને। એ સખત બન્યું એટલે એને કેવો સ્તર કીધો છે? આ સ્થિર સ્તર। કેવો કહેવાય છે એને? સ્થિર સ્તર, બરાબર। જ્યારે બીજું સ્તર તે ગતિશીલ હોય છે, જે પ્રસરણ સ્તર કહે છે।
જે બીજું સ્તર હોય છે એ કેવું હોય છે, અહીંયા ગતિશીલ હોય છે. આ રહ્યું, જેને કયું સ્તર કહેવાય છે? પ્રસરણ સ્તર કહે છે. તો આકૃતિ દ્વિસ્તરની રચના થઈ, એક સ્થિર સ્તર અને બીજું પ્રસરિત સ્તર. આને શું કહેવાય? દ્વિસ્તર કહેવાય. બરાબર. હવે આ ભારનું અલગીકરણ, પોટેન્શિયલની રચના, આ ભારનું જે અલગીકરણ થાય છે ધનભાર ઋણભાર, એનું કારણ શું છે? તો કે પોટેન્શિયલ છે એની રચના. તેથી દ્વિસ્તરના સ્થિર અને પ્રસરિત સ્તરો પરના વિરુદ્ધ વીજભારને લીધે, દ્વિસ્તરના સ્થિર અને પ્રસરિત સ્તરો પરના વિરુદ્ધ વીજભારને લીધે આ સ્તરો પર શું થાય છે? પોટેન્શિયલનો તફાવત પરિણમે છે. જે આગળ આપણે કેપેસિટરમાં કહીએ છીએ, એ કેપેસિટરમાં શું કહીએ? પોટેન્શિયલ તફાવત કહીએ. એની જેમ જ હોય છે. તો આ સ્થિર સ્તર, બરાબર ધ્યાન દો, આ જે સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારના પ્રસરિત સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને વીજગતિકીય પોટેન્શિયલ અથવા જીટા પોટેન્શિયલ કહે છે. સ્થિર સ્તર અને વિરુદ્ધ વીજભારવાળા પ્રસરિત સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને વીજગતિકીય કે જીટા પોટેન્શિયલ કહે છે. બરાબર. જો અદ્રાવ્ય પદાર્થોના બે કણો પાસે દ્વિસ્તર ન હોય તો તે પૂરતા નજીક આવે છે. બરાબર. હવે આ રીતનું જો દ્વિસ્તર ન બને, એટલે આ રીતનું જે બીજું સ્તર ન હોય, બરાબર, તો અહીંયા આ કેવા બની ગયા હતા? તટસ્થ બની ગયા હતા. બરાબર. એવા તટસ્થ બની ગયેલા હતા. એ તટસ્થ બની જવાને કારણે શું પૂરતા નજીક ન આવે તો એ તટસ્થ બની ગયા, તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળો છે એ એમને ખેંચીને જકડી રાખે. તો આકૃતિ દર્શાવ્યા પ્રમાણે કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદરે અસર હેઠળ કણો એકબીજાને શું કરશે? તો કે અપાકર્ષિત કરશે. દ્વિસ્તર ન હોય તો એ તટસ્થ થયા તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળોને લીધે તેઓ ખેંચીને જકડી રાખે, તો ત્યાં એ અસ્થાયી થઈ જાય. પણ દ્વિસ્તર હોય તો એકંદર અસર હેઠળ એકબીજાને શું કરશે? અપાકર્ષિત કરી અને એકબીજાથી થોડા અંતરેથી જુદા પાડશે. એટલે અપાકર્ષણ બળો તેમને નજીક આવવાના અભિગમને રોકે છે. બરાબર. તેઓ પરિક્ષેપિત રહે છે, એટલે દૂર રહે છે, અને કલીલ પરિણામે કેવું બની જાય છે? સ્થાયી બને છે. કલીલ પરિણામે સ્થાયી બને છે. તો સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા દ્વિસ્તર છે એને રોકે છે. જો વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો એ વિદ્યુત વિભાજ્ય પ્રસરિત દ્વિસ્તર છે એને રોકે છે. જીટા પોટેન્શિયલ ઘટે છે. તેથી કણો વચ્ચેના સ્થિર વિદ્યુતીય અપાકર્ષણને વધુ પ્રમાણમાં શું કરે છે? ઘટાડે છે. કણો વચ્ચે હોય, કલીલ કણો વચ્ચેનો જે સ્થિર વિદ્યુતીય અપાકર્ષણ હોય એ ઘટી જાય, જેથી કલીલના કણો બધા ભેગા થઈ અવક્ષેપિત થાય. આ કારણે કલીલ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલ હોય છે. કારણ કે તો જે
શું થઈ શકે? અવક્ષેપિત થઈ શકે. બરાબર. તો આ રીતે આપણે કલિકણો જે છે એ કલિકણો પરના વીજભારની વાત કરી. તો આમાંથી ઘણા બધા પુષ્કળ રીતના MCQ આવી શકે. કે કલિકણો કોઈક પ્રકારના વીજભાર ધરાવતા હોય છે, ધન કે ઋણ. અને સમાન વીજભારને કારણે જ તેઓ શું છે, અપાકર્ષણથી એકબીજાથી દૂર રહે, એટલે તેઓ અવક્ષેપિત થતા નથી, સમુચિત થતા નથી, એટલે સ્થાયી રહે છે.